નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કણજરિયા અશોક સાહેબ અને અક્ષરમ પાઠશાળામાં તમારા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજનું 16/3/2026 એટલે કે સંસ્કૃતનું પેપર જો કે એકદમ સરળ અને ઈઝી કહી શકાય એવું સરસ મજાનું આજનું પેપર ગયું અને દરેકને લગભગ 80 માંથી ઓછામાં ઓછા 78, 79, 75 ઉપર માર્ક આવશે એવી આશા। આ સાથે તમે અત્યારે હાલ અક્ષરમ પાઠશાળામાં લાઈવ વિડીયો તમે જોઈ શકો છો। અહીંયા આપણને સંપૂર્ણ આજે આપણે ધોરણ 10 સંસ્કૃતનું પેપર સોલ્યુશનનો આપણે અહીંયા વિડીયો જોવાનો છે। તો દરેકે અહીંયા આ છે ધોરણ 10 અને 12ના તમામ વિષયના વિડીયો જોવા માટે તમે અમારી આ જે અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ જે છે એ તમે ક્લિક કરશો, લોગિન કરશો એટલે એમાં તમે તમામ પ્રકારના વિષયના વિડીયો જોઈ શકશો। ત્યારબાદ તમારે અમારા ગ્રુપમાં અક્ષરમ પાઠશાળામાં તમારા ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે। આ વોટ્સઅપ નંબરે આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે વોટ્સઅપમાં એડ થઈ શકશો અને તમામ પ્રકારના વિડીયો તમે જોઈ શકશો। ત્યારબાદ અત્યાર સુધીના તમામ ધોરણ અને 10 અને 12ના જે કંઈ પેપર ગયા અને જે હજી પેપર બાકી છે એ તમામ પ્રકારના તમારે વિડીયો જોવા હોય તો તમે આ અક્ષરમ પાઠશાળા જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને ડાઉનલોડ કરશો એટલે તમામ પ્રકારના તમને અંદર વિડીયો મળી જશે, એમાંથી પણ તમે વિડીયો જોઈ શકશો। ત્યાર પછી હવે આપણે શરૂઆત કરીએ આજનું સંસ્કૃતનું પેપર સોલ્યુશન કરીએ વિભાગ A થી। આપણે જે છે અહીંયા ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે જે કે એક ગુના છે એવા પ્રશ્નો આજે આપણે આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે। પહેલું જોઈએ પ્રશ્ન નંબર 3, વયમ સર્વે માનવાહ કીદૃશા એવ સ્મઃ। આપણે બધાય માણસો કેવા છીએ? તમે આ ભણી ગયા તો અહીંયા આપેલું એ જલમ એવહ એટલે કે પાણી જેવા, કાષ્ઠખંડ એવહ એટલે કે લાકડાના ટુકડા જેવા, અને નદી વહ તો કે નદી જેવા। તો એનો જવાબ આવશે કાષ્ઠખંડ એવહ એટલે કે લાકડાના ટુકડા જેવા। ધોરણ 10 માની 6ઠા પાઠમાં આપણે આ સરસ મજાનો પ્રશ્ન ભણી ગયા, તમે પણ સમજી ગયા હશો કે આપણે બધા માણસો કોના જેવા છીએ તો કે લાકડાના ટુકડા જેવા। પછી આગળનો ચોથા નંબરનો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ એટલે કે ક્રોધે ભરાયેલી બુદ્ધિ કિમ ન પશ્યંતી એટલે કે શું જોઈ શકતી નથી? સ્વાભાવિક છે, માણસની બુદ્ધિ હોય ક્યારેક ક્રોધે ભરાય, ક્યારેક શાંત હોય, પણ જે વ્યક્તિ ક્રોધે ભરાયેલા હોય અહીંયા આપેલું કુપિતા એટલે કે ક્રોધે ભરાયેલી, બુદ્ધિમાં એટલે કે બુદ્ધિ, કિમ ન પશ્યતી, કિમ એટલે કે શું, ન એટલે કે જોઈ શકતી નથી। તો માર્ગમ તો કે ના, પરદોષમ તો કે ના, આત્મદોષમ, આત્મદોષમનો મતલબ થાય પોતાના ગુણ। હંમેશા વ્યક્તિ યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ક્રોધે ભરાય તો પોતાના જે કે દુર્ગુણો હોય ને એ ક્યારે જોતી નથી, બીજાના દુર્ગુણો શું કરે છે? જોવે છે। એટલે આ ચોથામાં જવાબ આવશે આત્મદોષમ, આ જવાબ આવશે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ 5મા નંબરનો પ્રશ્ન, તૃષાતુરઃ અર્જુન એટલે કે તરસથી પીડાયેલો અર્જુન કુત્ર ગતવાન, કુત્ર એટલે કે ક્યાં અને ગતવાન એટલે કે જાય છે, એટલે કે તરસથી પીડાયેલો અર્જુન ક્યાં જાય? તમે 10મામાં 15મો પાઠ ભણી ગયા, જય પરાજય વાળો અર્જુન વાળો, પૃથ્વી ઉપરથી અર્જુન નીચે આવે છે અને અર્જુનને શું લાગે છે તો કે તરસ લાગે। તો તરસ લાગે છે તો તરસ્યો અર્જુન ક્યાં જાય છે? તો નગરમ તો કે નગરમાં જાય છે ના, સાગરમ તો કે દરિયા કિનારે જાય છે ના, તો જવાબ શું આવશે? સરોવરમ એટલે કે સરોવરે, એટલે જવાબ આવશે સી કે તૃષાતુર અર્જુન કુત્ર ગતવાન તો કે સરોવરમ એટલે કે સરોવરે જાય છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે આ પ્રશ્ન 11મો છે અને આપણે આ પાઠ્યપુસ્તકમાંથી આપેલો છે, ફકરામાંથી જવાબ અને શોધવાના કીધેલા છે। અહીંયા આપેલું છે જયસિંહ સિદ્ધરાજ કદા માલ વિજયમ કૃતવાન, કે સિદ્ધરાજ જયસિંહ ક્યારે માલ ઉપર વિજય પ્રાપ્ત કરે છે? તો કે આપણે ભણી ગયા કે વિક્રમની દ્વાદશ્યામ એટલે કે 12મી સદીમાં, વિક્રમની 12મી સદીમાં શું કરે છે તો કે સિદ્ધરાજ જયસિંહ માળો ઉપર વિજય પ્રાપ્ત કરે છે।
પછી આપેલું એ બીજો પ્રશ્ન છે યશોવર્મમ ગ્રંથમ કસ્ય હસ્તગત આત. યશોવર્માનું જે ધન જે છે કોના હાથમાં આવી ગયું? તો કે કોના હાથમાં આવી જાય છે? તો કે જયસિંહ રાજા જે જયસિંહ જે છે એની ઉપર શું કરે છે? ચડાઈ કરે છે અને બધું જ ધન એના હાથમાં આવી જાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ભોજસ્ય ગ્રંથાગારે કીદૃશા ગ્રંથ આસીન. ભોજનો જે ગ્રંથ ભંડાર હતો, આખો મોટો પુસ્તકાલય હતો, તો આ ભોજ ગ્રંથમાં કેવા ગ્રંથો હતા? તો એનો જવાબ આવશે બહવો અનુપમાહ, કે જેની ઉપમા આપી ન શકાય તેવા. અહીં આપેલું છે બહવો અનુપમા, એટલે કે જેની ઉપમા આપી ન શકાય તેવા. પછી ચોથો પ્રશ્ન એ જયસિંહ કસ્ય નૃપતે સર્વધનમ ગૃહીતવાન, કે જયસિંહ કયા રાજાનું બધું જ ધન લઈ જાય છે? તો કયો રાજા આવશે? તો કે યશોવર્મા. યશોવર્મા જે રાજા હતો એનું બધું જ ધન કોણ લઈ જાય? તો કે સિદ્ધરાજ જયસિંહ. એટલે એનો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ, આ રાજા. ત્યાર પછી આગળ આપણે જોઈએ 12મો જે છે એ ભાષાંતર આપેલું છે, 13મો જે છે એ ભાષાંતર આપેલું છે. હવે જોવાનું એ 14મો પ્રશ્ન, કે જે વિકલ્પ સ્વરૂપે છે આપેલું પર્જન્ય. પર્જન્ય એટલે કે વરસાદ, કદા. કદા એટલે કે ક્યારે, અને વર્ષતો એટલે કે વર્ષો. વરસાદ ક્યારે? વર્ષો. તો એનો જવાબ આવશે કાલે. એનો જવાબ આવશે કાલે. કાલેનો મતલબ થાય યોગ્ય સમય. કે ચલો પછી આગળ જોઈએ 15મો પ્રશ્ન, જ્ઞાનમ કહ લભતે. જ્ઞાનમ એટલે કે જ્ઞાન, કહ એટલે કે કોણ, લભતે એટલે કે પ્રાપ્ત કરે છે. કે કયો એવો વ્યક્તિ છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે? તો કે ભક્તિમાનમ આવશે? તો કે નહીં આવે. ધનવાન આવશે? તો કે ના. ગુણવાન આવશે? તો કે ના. તો એનો જવાબ આવશે શ્રદ્ધાવાનમ. શ્રદ્ધાવાનમ નો મતલબ થાય શ્રદ્ધાવાળો માણસ, કે જેનામાં પોતાનામાં આત્મવિશ્વાસ હોય. અને સ્વાભાવિક જ છે કે જે વ્યક્તિનામાં આત્મવિશ્વાસ હોય, પૂરેપૂરો વિશ્વાસ હોય, એ જ વ્યક્તિ હંમેશા શું પ્રાપ્ત કરી શકે છે? તો કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પછી ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય, પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુ શીખવા માટે પહેલા આત્મવિશ્વાસ જરૂરી છે. એટલે આ જ્ઞાનમ કો લભતે 15માનો જવાબ આવશે શ્રદ્ધાવાન, એટલે કે શ્રદ્ધાવાળો માણસ. પછી આપેલું એ 16મો પ્રશ્ન, કિમ ઉપાદેયમ અસ્તિ. કિમ એટલે કે શું, ઉપાદેયમ એટલે કે ગ્રહણ કરવા જેવું, અસ્તિ એટલે કે છે. શું ગ્રહણ કરવા જેવું છે? તો કાર્યમ, તો કે ના. અકાર્યમ, તો કે ના. ગુરુ વચનમ, તો કે હા. એટલે જવાબ આવશે સી, ગુરુ વચનમ. એટલે કે ગુરુઓનું વચન હંમેશા કેવું હોય? ગ્રહણ કરવા જેવું. કેમ? કારણ કે ગુરુ હંમેશા પોતાના શિષ્યને સાચો અને સારો અને સરળ માર્ગ શીખવે છે. અને ગુરુ હંમેશા પોતાના શિષ્યને સારો જ માર્ગ બતાવે છે. એટલે હંમેશા આપણે ગુરુઓનું વચન શું કરવું જોઈએ? તો કે ગ્રહણ કરવું જોઈએ. મિત્ર વચનમ, તો કે મિત્ર જવાબ આવશે નહીં. તો 16માં જવાબ આવશે સી, ગુરુ વચનમ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પછી આપેલું એ ગુજરાતી પ્રશ્ન જવાબ આપેલા છે, કે જેમાં આપણને અપવર્ગ પ્રજાતિ સિવાયની મોટી 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે એ તમે પાઠમાં ભણી ગયા હશે. સરસ મજાનો પ વર્ગ રચિત સંસ્કૃત વ્યાકરણમાં આખો એક વર્ગ આવે, જે 5 વર્ગ આવેલા છે. અને અહીંયા આપણને પ વર્ગની વાત કરી કે પ, બ, ભ, મ, ય, આ 5 વર્ગ છે એની અહીંયા આપણને વાત કરેલી છે. પછી આપેલું પતિ પ્રત્યે પત્ની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો એ પાઠમાં ભણી ગયા કે પતિ પ્રત્યે પત્ની હંમેશા મધુર અને શાંતિદાયક જ વાણી ઉચ્ચારવી જોઈએ. આ એનો જવાબ આવશે. ત્યાર પછી આપણે અહીંયા આપેલું સરસ મજાની શ્લોક પંક્તિ, જોકે ધોરણ 10માં જે સ્વાધ્યાયની 7 શ્લોક પંક્તિ આપેલી છે એમાંથી શ્લોક પંક્તિ પૂછાય છે. અને અહીંયા પણ આપણને આપેલી સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગમ ભવેત. એ જ રીતે આપણને અહીંયા 22 અને 23મો પ્રશ્ન પણ આપણે શ્લોક પંક્તિ આપેલી છે. 2 માંથી 3 માંથી કોઈ પણ 2 લખવાની છે. ત્યાર પછી વાત કરીએ વિભાગ સી, તો કે જેમાં નાટ્ય ખંડ છે. નાટ્ય એટલે કે એકબીજા સંવાદ કરતા હોય એના વિશે અહીંયા આપણે અનુવાદ આપેલું છે. એ પણ એકદમ સરળ છે. ત્યાર પછી આપેલું એ પ્રશ્ન નંબર 26, 27 અને 28, કોણ બોલે છે ને કોને કહે છે? જોડકા સ્વરૂપે. તો અહીંયા આપણને પહેલું આપેલું છે, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, કે એહી એહી પુત્ર એટલે કે આવ આવ
પુત્ર. તો આવું વાક્ય કોણ બોલે છે? તો કે ધૃતરાષ્ટ્ર. તમે ધોરણ 10 માં ચોથા પાઠમાં ભણી ગયા જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, આ ચોથો પાઠ. આવ આવ પુત્ર, તો આવું વાક્ય કોણ બોલે છે? તો ધૃતરાષ્ટ્ર. એટલે 26માં જવાબ આવશે ધૃતરાષ્ટ્ર આવશે. પછી ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ, અરે ઓ ભગવાન ઇદમ ઉદ્યાનમ, એટલે કે આ બગીચો છે. તમે ભણી ગયા સત્યમ મયુર, એટલે કે 19મો પાઠ, અને એમાં આ વાક્ય સાંડિલ્ય બોલે. સાંડિલ્ય એટલે કે શિષ્ય, જે ગુરુનો શિષ્ય હતો એ કહે છે ગુરુને, અરે કે ઓ ભગવાન, અરે ઓ ગુરુ, આ બગીચો છે. એટલે 27માં જવાબ આવશે સાંડિલ્ય. શ્રેષ્ઠને સ્વાગત હતી, એટલે કે હે શેઠ તમારું સ્વાગત છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે ચાણક્ય બોલે છે. કોણ બોલે છે? ચાણક્ય. શ્રેષ્ઠને સ્વાગત હતી, એટલે કે હે શેઠ તમારું સ્વાગત છે. આ વાક્ય ચાણક્ય બોલે છે. એટલે 26માં જવાબ આવશે ધૃતરાષ્ટ્ર આવશે, 27માં જવાબ આવશે સાંડિલ્ય આવશે, અને 28માં જવાબ આવશે ચાણક્ય. આ વાત થઈ જોડકા, કર્તા અને કૃતિ, કોણ વાક્ય બોલે છે તે. ત્યાર પછી આપણને આપેલું 29મો, 30મો અને 31મો પ્રશ્ન, જે ગુજરાતી પ્રશ્નના ગુજરાતીના જવાબ જે છે તે આપેલું છે. ત્યાર પછી આપેલું છે 32મો પ્રશ્ન અને 33મો પ્રશ્ન, કે જેની અંદર આપણને ટૂંક નોંધ સ્વરૂપે આપેલી છે, એકદમ શૈલી આપેલી છે. ત્યાર પછી આપેલું છે 35મો, 36મો પ્રશ્ન, કે જે ગુજરાતીના સંસ્કૃત બનાવવાના છે. ગુજરાતી જે તમને અનુવાદ આપેલું છે એનું તમારે શું કરવાનું છે? સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. 36, 35, 36 અને 37. અને હવે ત્યાર પછી જોઈએ સૌથી મહત્વનો અને અગત્યનો વિભાગ, એટલે કે ડી વિભાગ. સૌથી સહેલો વિભાગ કહી શકાય અને સૌથી અઘરો વિભાગ કહી શકાય ડી વિભાગ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને આમાં જ માર્ક કપાતા હોય, અને ઘણા બધા વિદ્યાર્થીને સારો સ્કોર કરવા માટે આમાં જ માર્ક આવતા હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38 અહીં આપેલું ભાર્યા શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દહમ અધોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખિત. ભાર્યા શબ્દનો તમારે સમાનાર્થી શબ્દ લખવાનો હોય, તો આપણને ભાર્યા શબ્દનો મતલબ ખબર હોવી જોઈએ. તો ભાર્યાનો મતલબ થાય પત્ની. ભાર્યાનો મતલબ શું થાય? પત્ની. તો એનો સમાનાર્થી શબ્દ, તો ધાત્રીનો મતલબ થાય દાસી, એટલે દાસી જવાબ આવશે નહીં, એટલે ધાત્રી નહીં આવે. દારા, હા જો દારા, દારાનો મતલબ શું થાય? પત્ની. દારાનો મતલબ થાય પત્ની. આ સિવાય તમે ભણી ગયા છો ભાર્યા, દારા અને જાયા. જાયા, આ 3 શબ્દ એવા છે કે જેનો મતલબ પત્ની થાય છે. અને પતિ એટલે કે પતિ, એટલે આ જવાબ આવશે નહીં. એટલે ભાર્યા શબ્દનો સમાનાર્થી જવાબ આવશે દારા. ત્યાર પછી જોઈએ 39મો પ્રશ્ન, દરિદ્ર શબ્દસ્ય, એટલે કે દરિદ્ર શબ્દનો વિરુદ્ધાર્થકમ શબ્દ, એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ અધોદતેભ્ય વિકલ્પેભ્ય, નીચે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. હવે આમાં આપણે દરિદ્ર જે શબ્દ જે છે એનો આપણે વિરોધી લખવાનો. તો દરિદ્રનો મતલબ શું થાય? તો કે ગરીબ. શું થાય? તો કે ગરીબ. તો અહીં આપણે જોઈએ રોગનો મતલબ થાય રોગી, તો એ જવાબ આવશે નહીં. પંડિતનો મતલબ થાય જ્ઞાની, આવશે નહીં. અને ધનિક, ધનિકનો મતલબ થાય પૈસાદાર. પૈસાદાર. તો અહીંયા ગરીબ, ગરીબનું વિરુદ્ધ શું થાય? તો કે પૈસાદાર, એટલે એનો જવાબ આવશે ધનિક. 39માં ધનિક. હવે આવશે વર્તમાન કાળના કોષ્ટક. 2 પ્રકારના હોય, આત્મનેપદ અને પરસ્મૈપદ. તો હવે અહીંયા આપણને આપેલું 40મો પ્રશ્ન, અધોદતેભ્યનો મતલબ થાય નીચે આપેલા ક્રિયાપદેભ્યનો મતલબ થાય ક્રિયાપદમાંથી વર્તમાન કાળ, એટલે કે વર્તમાન કાળ મધ્યમ પુરુષ એકવચન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળ કીધું હે અને આપણને કયો વચન ને કયો પુરુષ કીધું? તો કે મધ્યમ પુરુષ કીધું હે, અને કયું વચન કીધું હે? એક વચન કીધેલું છે. તો વર્તમાન કાળ મધ્યમ પુરુષ, તો વર્તમાન કાળના કોષ્ટક કયા છે? તો મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. તો આપણે જવાબ આવશે અહીંયા મી વહ મ અને સી. તો પઠ
સી, કારણ કે વર્તમાન કાળ મધ્યમ પુરુષ, તો મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યે લાગે. મી વ મ સી થ થ, તો સી જવાબ આવ્યો. તો હવે આપણને આપ્યું પઠતી, તો ટી આવ્યો નહીં આવે. અહીંયા શું આવશે? સી. તો પઠસી જવાબ આવશે. પઠત જવાબ આવશે નહીં, એટલે 40માં આવશે પઠસી. એવી જ રીતે અહીંયા આપણને આપેલું એ સામાન્ય ભવિષ્ય કાળ. હંમેશા યાદ રાખવાનું, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળમાં અમુક જ પ્રત્યય બદલાય. જો તમારે ભવિષ્ય કાળનું કોષ્ટક યાદ રાખવું હોય તો વર્તમાન કાળનું આવડવું જોઈએ. વર્તમાન કાળના પ્રત્યયની પાછળ તમારે સ્ય પ્રત્યય લગાવવાનું. કયો પ્રત્યય? તો કે સ્ય પ્રત્યય લગાડી દો એટલે એ ભવિષ્ય કાળ થઈ ગયું. ઉદાહરણ તરીકે શ્યામી, તો શ્યામી જે છે, તો આમ જોઈએ તો મી પ્રત્યય વર્તમાન કાળ છે ને, મી પ્રત્યય કેવો હોય? વર્તમાન કાળ છે, પણ આગળ તમે શ્યા લગાડ દો એટલે કયો કાળ થઈ જશે? તો કે ભવિષ્ય કાળ. તો અહીંયા આપણને આપેલું એ 41માં અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય, નીચે આપેલા ક્રિયાપદમાંથી સામાન્ય ભવિષ્ય કાળ યાદ રાખજો. સામાન્ય ભવિષ્ય કાળ કયો પુરુષ કીધો હે? તો કે અન્ય પુરુષ કીધો હે. અને કયું વચન કીધું હે? તો કે બહુવચન. તો અન્ય પુરુષ બહુવચનમાં અંતિ પ્રત્યય આવે. કયો પ્રત્યય આવશે? તો કે અંતિ પ્રત્યય આવે. તો ઓપ્શનમાં તો અહીંયા તમે જો વદંતી આપેલું છે અને અહીંયા વદિષ્યંતિ બંને આપેલું છે, તો કે સાહેબ જવાબ શું આવે? તો આપણે યાદ રાખવાનું, અહીંયા આપણને કીધું એ ભવિષ્ય કાળ કીધું એ તો સ્ય યાદ રાખવાનું. ભવિષ્ય કાળ કીધું તો કયો પ્રત્યય યાદ રાખવાનો? સ્ય. તો આ ત્રણ ઓપ્શનમાંથી કયો એવો પ્રત્યય છે કે જેની આગળ સ્ય લાગેલો છે? તો વદંતી, તો આમાં સ્ય લાગેલો છે એટલે જવાબ આવશે નહીં. વદસી, આમાં સી પ્રત્યય લાગેલો, જવાબ આવશે નહીં. તો જવાબ આવશે વદિષ્યંતિ. કયો પ્રત્યય લાગેલો? એ સ્યંતિ. એટલે તમારે 41માં જવાબ આવશે વદિષ્યંતિ. એવી જ રીતે અહીંયા તમે જો 42મો પ્રશ્ન જે છે તે અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય, નીચે આપેલા ક્રિયાપદમાંથી આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન, આજ્ઞાર્થના રૂપ કીધેલા છે. એટલે દરેક વિદ્યાર્થીએ તમને આજ્ઞાર્થના, જો કે ધોરણ 10 ની વ્યાકરણ વિભાગમાં એક તો વર્તમાન કાળ, પછી આવશે સામાન્ય ભવિષ્ય કાળ, આજ્ઞાર્થ અને યસ્તન ભૂતકાળ અને વિદ્યર્થ, આ 5 કોષ્ટક તમને આવડી જાય એટલે આમાંથી એક પણ માર્ક ક્યારેય કપાય નહીં. તો અહીંયા આપેલું એ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન, અમ વ મ સ તમ ત તુ તામ અંત, આ આજ્ઞાર્થના રૂપ છે. તો હવે અહીંયા આપણને આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન કીધેલું છે. તો અન્ય પુરુષ એક વચનમાં અમ વ મ સ તમ ત તુ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગશે? તુ પ્રત્યય લાગશે. અહીંયા આપણે લખીએ અમ વ મ સ તમ ત, પછી આવશે તુ. તો અહીંયા તુ પ્રત્યય લાગ્યો. તો હવે જો પ્રવેશ હતું તો જવાબ કયો આવશે? આ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન. અને 42માં જવાબ આવશે પ્રવિશતુ. એવી જ રીતે 43મો પ્રશ્ન જે છે વિધ્યર્થ. વિધ્યર્થમાં પણ 2 પ્રકાર આવશે, પરસ્મય પદ અને આત્મનેય પદ. અહીંયા આપણને આપેલું છે, તો કે આ અહીંયા આપણે પેપરમાં દેખાય છે આપણને ઉપરના આજ્ઞાર્થના આપેલા છે. હવે આપણે વિધ્યર્થનું જોવાનું છે. તો વિધ્યર્થમાં અન્ય પુરુષ બહુવચન ઈય, ઈયતામ અને ઈયુ પ્રત્યય આવે. અન્ય પુરુષ બહુવચન કયો પ્રત્યય આવશે? ઈયુ પ્રત્યય આવશે. તો હવે આપણે આમાં ઓપ્શનમાં જોવો ને કયો એવો પ્રત્યય લાગેલો છે કે જેની પાછળ ઈયુ પ્રત્યય છે. તો 43માં જો પઠેયુ, ઈ, ઈયમ અને ઈયુ આ અન્ય પુરુષના જ વચન છે એટલે આમાં ઈયુ પ્રત્યય આવશે. એટલે 43માં જવાબ આવશે પઠેયુ. ત્યાર પછી 44મો પ્રશ્ન જે છે તે તમારે સ્મનો પ્રયોગ. સ્મના પ્રયોગ માટે તમને 2 પ્રકારના કોષ્ટક આવડવા જોઈએ. કયા કયા? એક તો વર્તમાન કાળ અને બીજું આવશે ભૂતકાળ, યસ્તન ભૂતકાળ. શા માટે સ્મના પ્રયોગમાં શું હોય? તો કે જે આપણને ભૂતકાળ આપેલું હોય, ભૂતકાળનું જે ક્રિયાપદ આપેલું હોય ને એ ભૂતકાળની જગ્યાએ આપણે કયું લગાડવાનું છે? તો કે વર્તમાન કાળ. કયું લગાડવાનું છે? વર્તમાન કાળ. ને વર્તમાન કાળનું ક્રિયાપદ લાગી જાય અને ત્યાર પછી આપણે ક્રિયાપદ પછી સ્મ પ્રયોગ કરવાનો છે. આવો સ્મ પ્રયોગ કરવાનો, જેને શું કહેવાય? સ્મનો પ્રયોગ. હવે અહીં આપણે જોઈએ સહ એટલે કે તે, વિજય એટલે કે વિજય, ઘોષ એટલે કે અવાજ કરતા.
કારકમ એટલે કે કરતા, જન એટલે કે માણસોની, સમૂહ હશે એટલે કે ટોળાની, અને સમીપમ એટલે કે પાસે, ને અગચ્છત ગયો હતો. તો આ આપણને વાક્ય 15મો પાઠ જે અર્જુન જે છે એને અહીં આપણને વાત આપેલી જોવા મળે છે કે તે વિજય ઘોષ કરતા માણસોના સમૂહની પાસે જાય છે. તો હવે અહીંયા તમે જો આપણને આપેલું એ અગચ્છત, કયો પ્રત્યય આપેલો એ અગચ્છત પ્રત્યય આપેલો એ અગચ્છત એટલે કે ગયો હતો. તો કયો કાળ થયો? ભૂતકાળ. ભૂતકાળ થયો ને. પણ આપણે શું કરવાનું? ક્રિયાપદ વર્તમાન કાળનું લગાડવાનું છે અને પાછળ સ્મ લગાડવાનો છે. એટલે અહીંયા આપણે એક જ મિનિટ, અહીંયા આપણે અગચ્છત ભૂતકાળ છે તો આપણે કયો પ્રત્યય ઓળખીએ કે ત પ્રત્યય. તો ત પ્રત્યય ક્યાં આવ્યું આપણે જોવાનું. તો હેસ્તન ભૂતકાળમાં અમ મ સતમ ત તો તામંત. એટલે અહીંયા સોરી બીજો આની આવ આમ હિ તમ ત ભૂતકાળનું કોષ્ટક આવશે આની આવ આમ હિ તમ ત તામંત તો આવશે. પણ અહીં કયો તો એ ખોડો તો હે એટલે ખોડો તો ક્યાં આવશે? યસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એક વચનમાં આવશે. તો હવે આપણે અહીંયા જોવાનું એક અન્ય પુરુષ એક વચનનું રૂપ કયું છે. તો અહીંયા જો સહ વિજય ઘોષકારકમ જન સમુસ્યમ સમીપમ ગચ્છન્તે અંતે તો આ પ્રત્યય આવશે નહીં. કારણ કે અહીંયા શું આપેલું છે? અન્ય પુરુષ કયું વચન આપેલું છે? એક વચન આપેલું છે. કયું વચન આપેલું છે? એક વચન. તો અન્ય પુરુષ એક વચન છે તો વર્તમાન કાળમાં આપણે અન્ય પુરુષ એક વચન કયું પ્રત્યય આવશે? તો કે મી વહ મ સી થ તી તહ અંતિ. તો કયો પ્રત્યય આવ્યો? તો કે તી પ્રત્યય આવ્યો ને. તી પ્રત્યય આવ્યો તો અહીંયા જવાબ આવ્યો ગચ્છતિ. તો તમારે 44 માં જવાબ આવશે ખ. સહ વિજય ઘોષ કારકમ જન સમુસ્યમ સમીપમ ગચ્છતિ સ્મ અન્ય પુરુષ એક વચન. ચલો ત્યાર પછી આપણે જોઈએ 45મો પ્રશ્ન. આપણને શું આપેલું? એ વિભક્તિ આપેલી. શું આપેલું? અહીંયા આપણને વિભક્તિ આપણને આપેલી જોવા મળે છે. તો વિભક્તિ આપણે ભણી ગયા ધોરણ 10માં પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી. આઠ વિભક્તિ હોય અને અહીંયા આપણને શું આપેલું? નીચે રૂપ આપેલા છે. તો નીચે આપેલા નામ રૂપમાં સપ્તમી વિભક્તિ. કઈ વિભક્તિ કીધી? એ સપ્તમી વિભક્તિ. જેમ જન વાળું કોષ્ટક જન જન મ જને ન જનાય જનાત જનસ્ય અને જને આ સપ્તમી. અહીંયા આવશે જન જનમ જનેન જનાય જનાક જનસ્ય અને જને. તો આપણે સપ્તમી વિભક્તિ કીધી અને કયું વચન કીધું? એ એક વચન. તો જને પ્રત્યય આવે અને એ પ્રત્યય આવ્યો. કયો પ્રત્યય આવ્યો? એ પ્રત્યય આવ્યો. તો હવે આપણે ઓપ્શનમાં જોવાનું કયો એવો પ્રત્યય છે કે જેની પાછળ એ લાગેલું છે? શરીરસ્ય આવશે ના. અહીંયા શિવ પ્રત્યય એટલે ષષ્ઠી વિભક્તિ આવશે. કઈ વિભક્તિ આવશે? ષષ્ઠી. શરીરે શું આપણ કે વિભક્તિ ષષ્ઠી વિભક્તિ ને શરીરે. હા તો અહીં સપ્તમી વિભક્તિ એક વચન. 45માં આવશે શરીરે. આ જવાબ આવશે શરીરે. ત્યાર પછી એવી રીતે આવશે 46મો પ્રશ્ન. 46મો પ્રશ્ન નામ રૂપે ષષ્ઠી વિભક્તિ. જો ષષ્ઠી વિભક્તિ બહુવચન નું રૂપ કીધું. કયા વચન રૂપ કીધું? એ બહુવચન. તો તમને જન વાળું આખું કોષ્ટક આવડે. જન જનમ જનેન જનાય જના જનસ્ય જને અને હે જન જનો જનો જનાભ્યામ 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 જનયો જનયો જનયો. એ જ તે જનાહા જનાન જન જનમ. આ એ જ તે છેલ્લે જનાનામ અને જન. તો અહીંયા આપણને આપેલું એ ષષ્ઠી વિભક્તિ બહુવચન. તો બહુવચનમાં રામા નામ લાગે ને, રામા નામ આવે, જના નામ આવે. તો અહીંયા પણ આવશે પૂજા નામ. એટલે 46માં જવાબ આવશે પૂજા નામ. એ જ રીતે અહીંયા આપેલું એ 47મો ઉપપદ વિભક્તિ. ઉપપદ વિભક્તિમાં તમારે 5 થી 6 નિયમ ભણી ગયા અને એમાં એ તમને કોઈ ચોક્કસ શબ્દ આપેલ હોય તો અહીંયા ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસિત. ગુરુ ખાલી જગ્યાની સાથે ઉપવિષ્ટ હતા. તો સહ શબ્દ આપેલો હોય તો
તો નિયમ મુજબ સ શબ્દ આવે છે હંમેશા ન પ્રત્યે એટલે કે હણ પ્રત્યે લાગે એટલે કે તૃતીય વિભક્તિ લાગે. કઈ વિભક્તિ? તૃતીય વિભક્તિ લાગે. તો અહીંયા જવાબ આવશે શિષ્યેણ. 47 માં જવાબ આવશે શિષ્યેણ. એ જ રીતે અહીંયા આવશે સંખ્યા વિશેષણ આપેલું. એ સંખ્યા વિશેષણમાં કૂપે 48મો પ્રશ્ન કૂપે કન્યા દૃષ્ટા. તો કન્યા શબ્દ કન્યા એ કઈ લિંગ હે? તો કે સ્ત્રીલિંગ હે. કન્યા એ કેવી લિંગ હે? સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગ માટે એકા શબ્દ લાગે. કયો શબ્દ લાગશે? એકા. એકહ એકા મને એકહ એટલે અહીંયા આવશે જવાબ આવશે એકા. એ જ રીતે અહીંયા 49મો પ્રશ્ન જે છે તમને કૃદંતનો પ્રકાર લખવાનું કીધું. તો કૃદંતના પ્રકાર તમે 4 ભણી ગયા. તો અહીંયા આપણને જે લીટી કરેલી એના શબ્દનો આપણે કૃદંત ઓળખાવાનો હોય. અહીંયા તુમ પ્રત્યય આપેલ હોય તો તુમ પ્રત્યયમાં હેત્વર્થ લાગે. હેતુ હેત્વર્થ કૃદંત. તો આમાં 49માં જવાબ આવશે હેત્વર્થ કૃદંત. એ જ રીતે આવશે 50માં સંધિ છોડો અને જોડો. આના માટેના નિયમ પણ ઘણા બધા આવે. અહીંયા આપેલું એ ઘટોત્કચો અહમ. તમે જો અહીંયા શું આપેલું એ કાનો અને માતર અને ડ આપેલું એ તો એ કઈ જગ્યાએ આપેલું હશે? તો કે વિગ્રહની જગ્યાએ. આ નિયમ આપણે ભણી ગયા કે ઓ આવે તો અહીંયા શું આવશે? એ કાઢી નાખવાનો. એની જગ્યાએ શું આવશે? વિસર્ગ આવશે. અને ડ જગ્યાએ શું આવશે? અ આવશે. આ નિયમ આપણે ભણ્યા. તો અહીંયા એનો જવાબ આવશે ઘટોત્કચ વત્તા અહમ. આ જવાબ આવશે. એ જ રીતે 51મો પ્રશ્ન જે છે સંધિયુક્ત પદ એટલે કે સંધિ તમારે શું કરવાની છે? ભેગી કરવાની છે. ભોજસ્ય અસ્તિ. તો અહીંયા જે અ જે છે નીકળી જાય અને એ જગ્યાએ શું લાગશે? અડધો ય અને સ્ય લાગશે. એટલે આનો જવાબ આવશે ભોજસ્ય અસ્તિ. ચલો એ જ રીતે અહીંયા આપેલું એક 52મો પ્રશ્ન જે છે સમાસના પ્રકાર 52 અને 53. કાષ્ઠખંડ લાકડાનો ટુકડો. તો કયો શબ્દ આવ્યો? નો ની નું ના પ્રત્યય આવ્યો. તો કઈ વિભક્તિ આવશે? તો કે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે. પણ અહીંયા ષષ્ઠી નથી આપેલું, ડાયરેક્ટ તત્પુરુષ સમાસ છે. એટલે આનો જવાબ શું આવશે? તત્પુરુષ સમાસ. એ જ રીતે અહીંયા આપેલું 53મો પ્રશ્ન કાર્ય અને કાર્ય. કાર્ય અને અકાર્ય. તો કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. તો જોડકો થયો એટલે કયો સમાસ આવશે? તો અહીંયા ઇતરેતર દ્વંદ્વ સમાસ આવે. કયો? ઇતરેતર. પણ આપણને અહીંયા આગળ કોઈ ઓપ્શન આપેલા નથી, ડાયરેક્ટ દ્વંદ્વ સમાસ છે. એટલે કે 53માં જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી આવશે વિભાગી ઘટનાક્રમ મુજબ. તો ઘટનાક્રમ ક્યારે આવશે? કે જ્યારે તમને આખા 4 વાક્યનું અનુવાદ આવડે તો જ તમને એનો જવાબ આવડશે. અહીંયા તમને 4 વાક્ય આપેલા છે. તો હું ડાયરેક્ટ જવાબ કહી દઉં. એકદા કુટનાથેન તો આ પહેલા જવાબ આવશે. ત્યાંથી અતઃ કે ના આપે આ બીજા નંબરમાં જવાબ આવશે. એતાની પાત્રાની મમણ સંતે આ ત્રીજા નંબરમાં જવાબ આવશે. એતાની લઘુની પાત્રાની બહુ તમારી આ ચોથા નંબરમાં જવાબ આવશે. 54માં આ રીતે જવાબ બધા આવશે. ત્યાર પછી આપેલું એ ફકરામાંથી જવાબ શોધીને લખો. અને આ તમારે જે વિભાગ એનો ફકરો આવે એ કોઈ પણ પાઠ્યપુસ્તક બહારનો આવે, તમારે જાતે એ તમારે લખવો પડે. તો આ વાત થઈ 2026 16 માર્ચ 2026 નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન.